હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે તમારા ઇલેક્ટ્રિક ટ્રેક્શન એન્ડ કંટ્રોલના સેકન્ડ ચેપ્ટરના લેક્ચરમાં આજે આપણે વાત કરવાના છીએ સિમ્પ્લિફાઈડ સ્પીડ ટાઈમ કર્વ એટલે શું, એટલે કે સરળ બનાવેલો ગતિ સમય વક્ર. બરાબર છે. હવે આપણે ઓલરેડી સ્પીડ ટાઈમ કર્વ એટલે કે ગતિ સમય વક્ર જોઈ ગયા. બરાબર છે. જુદા જુદા ગતિ સમય વક્ર હતા, બધાના શેપ થોડા ઘણા અલગ અને બધાના શેપ અલગ અલગ હતા. બરાબર છે. હવે ધારો કે આપણે ખ્યાલ છે કે સ્પીડ ટાઈમ કર્વ ઉપરથી આપણને ઘણી બધી ટ્રેન વિશે માહિતી મળે છે, જેમ કે એની મહત્તમ ગતિ છે, એની શિડ્યુલ્ડ સ્પીડ છે, એવરેજ સ્પીડ છે, ટાઈમ ઓફ રન છે, પછી કેટલું અંતર કાપે છે ટોટલ, પ્રવેગ કેટલો છે, વેગ મંદન કેટલું છે. બરાબર. તો આ બધી વસ્તુઓ આપણે તેના સ્પીડ ટાઈમ કર્વ ઉપરથી સરળતાથી ગણતરી કરી શકીએ છીએ. બરાબર. હવે આપણે ધારો કે સ્પીડ ટાઈમ કર્વનો શેપ છે એટલે કે આકાર છે એ ધારો કે આ રીતે હોય. બરાબર છે. અલગ અલગ આપણે જોયું હતું. તો એ બધા આકારની સ્પીડ ટાઈમ કર્વ છે. સપોઝ કે આપણો કોઈ એક સ્પીડ ટાઈમ કર્વની વાત કરીએ તો આ રીતેનો આકાર છે. તો આ આકારમાં આપણે ગણતરી કરવી હોય તો ખૂબ જ મુશ્કેલી પડે છે. બરાબર. એટલે આપણે ગણતરી માટે સહેલું પડે એ માટે આપણે શું કર્યું તો કે સ્પીડ ટાઈમ કર્વને એક સિમ્પલ કે જે આપણને ગણિતિક રીતે ગણતરી કરવામાં ખૂબ જ સહેલું પડે તેવો આકાર આપી દીધો. અને એ આકારનું નામ શું આપ્યું એણે તો કે સ્પીડ ટાઈમ ટ્રેપેઝોઇડલ એટલે કે તમારું સમલંબાકાર ગતિ સમય વક્ર. બરાબર છે. સમલંબાકાર ગતિ સમય વક્ર કેવો ડ્રો થાય તો કે આ રીતે. બરાબર. સમલંબાકાર એટલે કે ટ્રેપેઝોઇડ આ શેપ આવી રીતે હોય છે. બરાબર. આ શેપ ઇઝી શેના માટે કહે છે તો કે આ શેપમાં તમને જો એરિયા ફાઇન્ડ કરવો હોય ને તો તમે શું કરો, આખા શેપને 3 ભાગમાં ડિવાઈડ કરી શકો છો. બરાબર. આવી રીતે આ એક પાર્ટમાં ડિવાઈડ કર્યો એ તમારું શું થઈ ગયું, ત્રિકોણ બન્યું. આવી રીતે બીજું ત્રિકોણ બન્યું અને વચ્ચે જે છે એ તમારું પેરેલેલોગ્રામ અથવા તો રેક્ટેંગલ પણ તમે કહી શકો, એ બની ગયું. બરાબર. હવે તમે ઇઝીલી કેલ્ક્યુલેશન કરી શકો છો. બરાબર છે. તો સિમ્પ્લિફાઈડ સ્પીડ ટાઈમ કર્વ અથવા તો સમલંબાકાર ગતિ સમય વક્ર આપણે શું કામ બનાવ્યો તો કે આપણી ગણતરીમાં આપણને શું થાય, સહેલાઈ રહે એટલા માટે. ખ્યાલ આવ્યો. હવે આપણે આજે જોવાનું છે કે સમલંબાકાર ગતિ સમય વક્રની મુખ્ય રાશિઓ એટલે કે જે આપણી ટ્રેપેઝોઇડલ સ્પીડ ટાઈમ કર્વ છે એ બે એની એના ઉપરથી આપણને જેટલી પણ ક્વોન્ટિટી મળે છે એ બધી વચ્ચેનો સંબંધ શું છે એટલે કે એની ફોર્મ્યુલા શું થાય. બરાબર. તો એમાં સૌથી પહેલાં તો શું છે તો કે આલ્ફા એટલે પ્રવેગ, પછી આપણું બીટા એટલે કે રિટાર્ડેશન, મહત્તમ ગતિ, નિયત ચલ ગતિ શિડ્યુલ્ડ સ્પીડ, સરાસરી ગતિ એટલે કે આપણી એવરેજ સ્પીડ, અને ટ્રેનનો કુલ ટાઈમ એટલે કે ટોટલ ટાઈમ ઓફ રન કે તમારી ટ્રેન કેટલો ટાઈમ દોડી હતી. બરાબર છે. એના સિવાય બીજું શું છે તો કે બે સ્ટેશન વચ્ચેનું અંતર, પ્રવેગનો સમય, પછી કે ફ્રી રનિંગનો ટાઈમ અને વેગમંદનનો ટાઈમ એટલે કે T1, T2 અને T3. આવી રીતે ટોટલ 3 ટાઈમ છે. બરાબર. હવે આપણે આપણો ગ્રાફ ધ્યાનથી જોઈએ. હવે આ ગ્રાફની આપણે વાત કરીએ છીએ. બરાબર. સ્પીડ ટાઈમ કર્વ છે નોર્મલી એટલે એક્સ એક્સિસ ઉપર એનો શું હશે, ટાઈમ હશે, અને વાય એક્સિસ ઉપર સ્પીડ હશે. હવે આ કર્વ છે આપણે જોયું કે સમલંબાકાર છે આવી રીતે. ખ્યાલ આવ્યો. અને નીચે છે એ ટોટલ ટાઈમ આપેલો છે તમને કે આટલો ટાઈમ તમારી ટ્રેન દોડી હતી. આખા ગ્રાફને તમે 3 ભાગમાં ડિવાઈડ કરી શકો છો. આ છે નંબર 1, આ છે નંબર 2 અને આ છે નંબર 3. બરાબર છે. અને દરેકનો ટાઈમ આપેલો છે T1, T2 અને T3. હવે આ જે ટાઈમ છે T1 એ શેનો છે, પ્રવેગનો સમય છે. પછી આટલો ટાઈમ જે આપેલો T2 એ શું છે, તમારો ફ્રી રનિંગનો ટાઈમ છે. અને આ T3 આટલો ભાગ છે એ શેનો છે, વેગમંદનનો સમય છે. અને એની મહત્તમ સ્પીડ કેટલી આપેલી છે તો કે Vm જેટલી મહત્તમ ગતિ આપેલી છે. હવે આપણે ગણતરી ઉપર જઈએ એની પહેલાં આપણે આગળ જોઈ ગયા કે આપણે ટ્રેને કુલ કેટલું અંતર કાપ્યું છે એ કઈ રીતે મળે તો કે આખા ગ્રાફની નીચેનો એરિયા આપણે ફાઇન્ડ કરીએ એટલે કે આ એરિયા આપણે ફાઇન્ડ કરીએ તો આપણને જે એરિયા મળે છે એ શું છે તો કે તમારી ટ્રેને કેટલું અંતર કાપેલું છે તે મળે છે. બરાબર. તો આપણે આના ઉપરથી કહી શકીએ કે ટ્રેન છે તો આપણે ટોટલ એરિયા ફાઇન્ડ કરવો છે તો આપણને શું મળી જશે, ડિસ્ટન્સ મળી જશે. બરાબર. તો પહેલાં આપણે શું કરીએ તો કે આનો ભાગ પાડીએ તો આ શું બને છે, એક તો કે આ એક કાટકોણ ત્રિકોણ બને છે. કયું તો કે એરિયા કોનો તો કે ત્રિકોણ AEOનો. બરાબર. કોનો તો કે આ કાટકોણ ત્રિકોણનો એરિયાની વાત થઈ છે. બરાબર. પછી વત્તા બીજું કાટકોણ ત્રિકોણ બને છે
કયું તો કે BDC, એટલે કે આ બીજા કાટકોણ ત્રિકોણની વાત થઈ, બરાબર છે. એવી જ રીતે હવે વચ્ચે આ શું છે તો કે એક પેરેલેલોગ્રામ છે અને એનો એરિયા પણ આપણને જોશે, એટલે શું થશે તો કે ABD અને E, એટલે આપણને ટોટલ એરિયા જોવે છે. તો શું કર્યું તો કે આ ત્રિકોણનો એરિયા વત્તા આ ત્રિકોણનો એરિયા, બરાબર ને, વત્તા આનો એડિશન કરી નાખીએ તો આપણને ટોટલ એરિયા મળી જશે, એટલે કે આપણું ટોટલ ડિસ્ટન્સ પણ આપણને અહીંયાથી મળી જશે. ખ્યાલ આવ્યો? તો હવે અહીંયા આપણે જોઈએ બીજી રીતે કેવું હોય તો કે પ્રવેગના સમય દરમિયાન, એટલે કે T1 પ્રવેગ દરમિયાન એને કેટલું અંતર કાપ્યું, બરાબર, પછી ફ્રી રનિંગ દરમિયાન એને કેટલું અંતર કાપ્યું અને રિટાર્ડેશન દરમિયાન કેટલું અંતર કાપ્યું. ત્રણ અંતરનો સરવાળો કરીએ તો આપણને ટોટલ ડિસ્ટન્સ મળે છે, બરાબર. હવે આપણે અહીંયા ધ્યાનથી જોઈએ તો જુઓ શું કહે છે તો કે દોડનું કુલ અંતર એટલે કે D, બરાબર છે. દોડનું કુલ અંતર એટલે D કિલોમીટરમાં. પછી ક્ષેત્રફળ કયું OABC, એટલે કે આપણો ગ્રાફ છે આ O છે, આ A છે, B અને C, એટલે કે આ એરિયાની વાત કરી છે, બરાબર છે. તો આપણે વાત કરી પ્રવેગ દરમિયાન એને કેટલું અંતર કાપ્યું વત્તા મુક્ત દોડ દરમિયાન કેટલું અંતર કાપ્યું અને બ્રેકિંગ દરમિયાન તેને કેટલું અંતર કાપ્યું. હવે એને આપણે 3 ભાગમાં ડિવાઈડ કર્યા હતા. એક તો ત્રિકોણ OABO, બરાબર છે, OAE, બરાબર. એવી રીતે BDC, 2 ત્રિકોણ હતા આ સાઈડ, એક અહીંયા અને એક અહીંયા, અને વચ્ચે હતું એનું ક્ષેત્રફળ ABDE, જે આપણે ઓલરેડી આગળ જોઈ ગયા. હવે શું થાય છે તો ધ્યાનથી જુઓ તો કે આ તમારું કાટકોણ ત્રિકોણ છે, બરાબર. તો કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ શું થાય તો કે 1/3 પાયો, એટલે કે બેઝ કેટલો છે તો કે OE, બરાબર, ગુણ્યા એલ્ટિટ્યૂડ, એટલે કેટલો થશે આ AE, બરાબર. હવે અહીંયા ધ્યાનથી જુઓ તો કે 1/3 ગુણ્યા OE, એટલે કે આટલો ભાગ થયો. પણ OE બરાબર તો શું છે T1 છે, એની જગ્યાએ હું T1 લખી શકું, ગુણ્યા AE એટલે કેટલો છે તો કે આ ભાગ, પણ હકીકતમાં AE એટલે તો શું છે VM, બરાબર, VM. અને આ સમય છે એ સેકન્ડમાં છે, આપણે સ્પીડ km/hમાં જોવે છે તો એને આપણે ડિવાઈડ બાય 3600 કરશું. તો આ રીતે તમને આ ક્ષેત્રફળ મળી ગયું, બરાબર. શું મળ્યું તો કે 1/3 VM ગુણ્યા T1/3600, બરાબર છે. અહીંયા પણ એવી જ રીતે તમને જોવા મળશે આ રીતે. સેમ વસ્તુ બીજા ત્રિકોણ માટે કરશું તો શું મળે છે 1/3 તો મળશે જ, બરાબર છે. પછી BD એટલે VM થશે અને DC એટલે નીચેનો એરિયા, અને એની થશે T3, અને T3 બાય આપણે 3600 કર્યો. આવી રીતે થઈ ગયું. હવે આમાં પણ AE એટલે શું છે, AEની જગ્યાએ આપણે બધી જગ્યાએ શું મૂકી દીધો VM, કેમ કે એની સ્પીડ મેક્સિમમ સ્પીડ છે. એવી જ રીતે BD છે એના બરાબર પણ શું મૂકી દીધો VM, બરાબર છે. અને અહીંયા DC બરાબર T3 થતો હતો તો એ મૂકી દીધો. તો આ સ્ટેપ બધાને ખ્યાલ આવી ગયો કઈ રીતે થયું છે. કાંઈ નથી કર્યું, AE બરાબર VM મૂક્યો અને BD બરાબર પણ VM થાય છે એટલે મૂક્યો. પછી OE બરાબર T1 છે, ED બરાબર T2 છે અને DC બરાબર T3 છે, બરાબર. હવે આપણે આગળ અહીંયા આ વસ્તુ રહી ગઈ હતી કે T1 બરાબર શું થાય તો કે આપણે આગળ જોઈ ગયા હતા કે T1 એટલે પ્રવેગનો સમય, T2 T3 એટલે વેગમંદનનો સમય, બરાબર. એની ફોર્મ્યુલા તમને ઓલરેડી અહીંયા આપેલી છે. T2 એટલે કે ફ્રી રનિંગનો ટાઈમ આપણને ખ્યાલ નથી, બરાબર છે. તો એ કઈ રીતે મેળવ્યો એણે તો અહીંયા આપણે ધ્યાનથી જોઈએ તો અહીંયા જુઓ કે આ આખો ટાઈમ આટલાથી કરીને એટલે ઓથી કરીને C સુધી એને શું કીધું છે કે ટોટલ ટાઈમ T છે, પણ એના વચ્ચે ભાગ પાડી દીધા છે આવી રીતે T1, T2 અને T3. તો આમ લખી શકાય ટોટલ T બરાબર T1 પ્લસ T2 પ્લસ T3, બરાબર છે. તો મારી પાસે T2 નથી તો હું T2ને સૂત્રનો કરતા બનાવું તો T માઇનસ T1 માઇનસ T3 આવી રીતે થશે. પછી એટલે કે શું મળે છે આપણને તો કે T2 બરાબર T માઇનસ T1 માઇનસ T3. હવે T માઇનસ કોમન કાઢી લીધો તો T1 પ્લસ T3. આવી રીતે આ સૂત્ર છે જે આપણને અહીંયા આપેલું છે, બરાબર, ડાયરેક્ટ લખેલું છે. હવે શું થાય તો કે T1ની કિંમત આપણને ખબર છે, T3ની ખબર છે, તો એની કિંમત અહીંયા મૂકી દીધી, બરાબર. તો આ રીતે આપણને T2નું સૂત્ર પણ મળી ગયું. હવે આની અંદર આ ઇક્વેશનની અંદર આપણે શું કરશું T1
T2 અને T3નું સૂત્ર મૂકીએ તો આપણને Vm/T 3600 માઇનસ Vm²/7200 ઇન્ટુ આલ્ફા Vm²/7200 બીટા મળે છે. હવે આ સ્ટેપ તમારે પરફોર્મ કરવું પડશે ત્યારે જ તમને ખ્યાલ આવશે કે આ કઈ રીતે થયો, બરાબર છે. કેમ કે જો અહીંયા T3 બરાબર હકીકતમાં શું થાય તો કે Vm/બીટા થાય અને નીચે 3600 છે, બરાબર. તો શું થશે તો કે અહીંયા Vm/બીટા T3 બરાબર ઇન્ટુ 3600. તો આ Vm અને આ Vmનો ગુણાકાર થાય એટલે શું મળશે તમને? Vm² મળશે અને 3600 ગુણ્યા 2 થાય એટલે 7200 ને બીટા તો હતો જ. એવી રીતે આલ્ફામાં પણ થાય છે અને આમાં પણ થાય છે, પણ આ સ્ટેપ તમારે પરફોર્મ કરવું પડશે, બરાબર છે. હવે શું કરે છે તો કે આ સ્ટેપમાં આ બધી ટર્મ છે એને =ની આ સાઈડ લઈ જાય છે, બરાબર. =ની આ સાઈડ લઈ જાય છે તો શું થાય? આ બે ટર્મ તો માઇનસ હતી એટલે અહીંયા પ્લસ થઈ અને આ Vm ઇન્ટુ T/3600 પ્લસ હતી તો શું થઈ ગયું? માઇનસ, બરાબર છે. અને આ સ્ટેપની અંદર શું કર્યું છે એણે તો કે આમાંથી Vm², આ બંનેમાંથી શું કર્યું છે એણે? આ બંને ટર્મમાંથી Vm²/3600 કોમન કાઢ્યા છે, બરાબર. એટલે અંદર શું રહેશે? 1/2 આલ્ફા પ્લસ 1/2 બીટા, બાકીનું બધું એમનું એમ છે, બરાબર છે. હવે શું થાય છે તો કે આ જે ટર્મ છે એટલે કે આ ઇક્વેશન છે એને તમે શું કરો છો? 3600 હારે ગુણાકાર કરો છો બધાને. તો શું થાય? આને આ ટર્મને આપણે 3600 હારે ગુણાકાર કરીએ તો 3600 ને 3600 ઉડી જશે એટલે Vm² રહેશે. અને અહીંયા આ સ્ટેપની જરૂર નથી, આપણે અહીંયા 2 આલ્ફા અને અહીંયા 2 બીટા અંદર એમને એમ રાખવાના છે. તો શું થાય? Vm² 1/2 આલ્ફા પ્લસ 1/2 બીટા. હવે આ ટર્મની હારે આપણે 3600નું મલ્ટિપ્લિકેશન કરીએ તો 3600 ઉડી જશે અને અહીંયા ડી હારે ગુણાકાર છે તો 3600 હારે ડી મલ્ટિપ્લિકેશનમાં રહેશે. ખ્યાલ આવ્યો? હવે અહીંયા તમારું જે 1/2 આલ્ફા અને 1/2 બીટા છે તો એના બરાબર આપણે શું ધારીએ છીએ? કે લઈ લીધો. તો ઇક્વેશન શું થઈ જાય છે? કે Vm² માઇનસ Vm ઇન્ટુ T પ્લસ 3600D, બરાબર. હવે આ એક છે ને તમારું એક ઇક્વેશન બન્યું છે કે જેને તમે સોલ્વ કરી શકો છો, જેના રૂટ્સ તમે મેળવી શકો છો. તમને ખ્યાલ હોય તો એક ઇક્વેશન છે -b ± √b² માઇનસ 4ac બરાબર અપોન 2a. આવી રીતે એક ઇક્વેશન છે જેનું તમને રૂટ્સ ફાઇન્ડ કરશો, અહીંયા એને સોલ્વ કરેલું છે. એ પ્રમાણે જો તમે સોલ્વ કરશો તો તમને એક ઇક્વેશન મળે છે, બરાબર. એના રૂટ્સ મળશે, બરાબર, આવી રીતે. અને એનો રૂટ તમને આ t ± √t² માઇનસ 14400 kd/2k. હવે આની અંદર પ્લસ ઓર માઇનસ છે. જો આપણે પ્લસની સાઇન કન્સિડર કરશું તો Vm એટલે કે મેક્સિમમ સ્પીડની કિંમત એટલી બધી વધી જાય છે કે જે પોસિબલ જ નથી, બરાબર. એટલે આપણે જનરલી કયું નેગેટિવ સાઇન જ કન્સિડર કરશું, બરાબર છે. એટલે તમને ઇક્વેશન આ રીતનું ઇક્વેશન તમારે યાદ રાખવું પડશે કે જે તમારા એક્ઝામની અંદર જે સમ પૂછાય છે એની અંદર તમને મેક્સિમમ સ્પીડ ફાઇન્ડ કરવા માટે ખૂબ જ ઉપયોગી છે, બરાબર છે. તો આ રીતે તમે મેક્સિમમ સ્પીડ પછી ટોટલ ટાઈમ, ડિસ્ટન્સ ટ્રાવેલ્ડ એનું કઈ રીતે એકબીજા સાથે સંકળાયેલા છે એના માટેનું એક ઇક્વેશન ધારાવ્યું છે, બરાબર. આ થોડું અઘરું છે, ઘરે જાતે પ્રેક્ટિસ કરશો તો ખ્યાલ આવશે. છતાં પણ કાંઈ ડાઉટ હોય તો તમે મને કોન્ટેક્ટ કરી શકો છો.